મિત્રો, ભારતથી વિદેશ જનારા લોકોની સંખ્યા ઓછી નથી અને એમાં સૌથી બે હોટ ફેવરિટ દેશો હોય તો એ છે અમેરિકા અને કેનેડા. અમેરિકામાં ગયા વર્ષે આપણે ડિપોર્ટેશનનો ખેલ મોટા પાયે જોયો. સેંકડો લોકોને એના કારણે અસર પણ થઈ. હવે કેનેડામાં પણ ડિપોર્ટેશનનો ખેલ શરૂ થાય એવી શક્યતા છે અને આની પાછળ કેટલાક અહેવાલો જવાબદાર છે. કેનેડામાં રહેતા હજારો ભારતીયોને નોટિસ મોકલવામાં આવી છે અને એના કારણે ભવિષ્યમાં સેંકડો ભારતીયોને ભારત પાછા ડિપોર્ટ કરાય એવી શક્યતા વધી ગઈ છે. તો શું આ રિપોર્ટ સાચા છે કે પછી એમાં ભળતી વાત છે? આની પાછળનું કારણ શું છે એ આજના વિડીયોમાં સમજીશું. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીશું આ અહેવાલો પાછળની સચ્ચાઈ વિશે. તો આ સમગ્ર મુદ્દાની જડમાં છે બિલ C-12 નામનો કાયદો, જેના અંતર્ગત 30,000 જેટલા લોકોને નોટિસ મોકલવામાં આવી છે. અહેવાલો પ્રમાણે આમાંથી 9,000 જેટલા પંજાબી મૂળના ભારતીયો છે અને બીજા સેંકડો ગુજરાતીઓ પણ છે. આ જે કાયદો છે એ માર્ચ 2026માં લાગુ કરવામાં આવ્યો છે અને એ સ્ટ્રેન્થનિંગ કેનેડાઝ ઇમિગ્રેશન સિસ્ટમ અને બોર્ડર્સ એક્ટ ઉપર ભાર મૂકે છે. હવે આ જે નોટિસ મોકલવામાં આવી છે એનો સીધો અર્થ ડિપોર્ટેશન એવો નથી થતો, એટલે આ વાત ખાસ સમજવા જેવી છે. આ નોટિસ મોકલ્યા પછી તમે સાબિત કરી શકો છો કે કેનેડામાં તમારું રહેવું શા માટે જરૂરી છે. સરકારનું કહેવું છે કે આ એક પ્રોસિજરલ ફેરનેસ નોટિસ છે, એટલે કે તમે તમારી યોગ્યતા સાબિત કરો અને કેનેડામાં રહો. કેનેડાના નવા કાયદાના કારણે બે પ્રકારના વિદેશીઓને સૌથી વધારે અસર થવાની છે. એક છે જે લોકો અસાયલમ માટે અપ્લાય કરે છે, એટલે કે શરણાગતિ માગે છે, અને બીજા લોકો કે જે US કેનેડા બોર્ડરથી ગેરકાયદેસર રીતે કેનેડામાં શરણ મેળવે છે. મિત્રો, ઘણા લાંબા સમયથી કેનેડામાં જે લોકો સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા હોય એને PR ન મળે તો એ લોકો અસાયલમ માટે અપ્લાય કરતા હતા અને એ રીતે કેનેડામાં સ્થાયી થતા હતા. પરંતુ હવે એના નિયમો કડક બનાવી દેવામાં આવ્યા છે. જે લોકોએ કેનેડામાં એન્ટ્રી મેળવ્યાના 1 વર્ષની અંદર અસાયલમ એટલે કે શરણાગતિ માટે અપ્લાય ન કર્યું હોય એ લોકોને હવે રિજેક્ટ કરવામાં આવી શકે છે. આ જે ટેકનિક છે એનો પંજાબના વિદ્યાર્થીઓ પણ ખૂબ વધારે ઉપયોગ કરતા હતા. એટલે કે જો પંજાબી વિદ્યાર્થી કેનેડામાં ભણવા જાય છે અને ત્યાર પછી એને PR ન મળે તો અસાયલમ માટે અપ્લાય કરતા હતા. પરંતુ આ ટેકનિક હવે વધારે લોકો માટે કારગર નહીં નીવડે. એક અનુમાન પ્રમાણે દર વર્ષે 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ કેનેડા ભણવા કે સ્થાયી થવા માટે જતા હોય છે. તો સવાલ એ થાય છે કે હવે આ લોકોએ શું કરવાનું રહેશે? તો એના માટે એમની પાસે એક બંધારણીય અધિકાર છે જેનું નામ છે PRRA, એટલે કે પ્રી રિમૂવલ રિસ્ક એસેસમેન્ટ. નોટિસ મળ્યાને 21 દિવસની અંદર એ લોકો પોતાની એડિશનલ ઇન્ફોર્મેશન પણ સબમિટ કરાવી શકે છે અને આના આધારે પોતાનો જે દાવો છે એ મજબૂત કરી શકે છે. એટલે કે જે લોકોના ડોક્યુમેન્ટ્સ મજબૂત હશે, કોઈ ગેરકાયદેસર નહીં રહેવા માંગતા હોય એ લોકો તો આસાનીથી બચી જશે અને એ સિવાયના લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. મિત્રો, આશા છે કે આ વિડીયોમાંથી તમને બિલ C-12 માટેની બધી જ માહિતી મળી ગઈ હશે. આ વિડીયો એવા મિત્રો સાથે ખાસ શેર કરજો જે વિદેશ જવા માંગે છે. આ માહિતી એમના માટે કામની સાબિત થઈ શકે છે. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો.